હેલો ફર્સ્ટ ઓફ ઓલ તો આઈ લવ યુ અને સેકન્ડ ઓફ ઓલ આઈ લવ યુ ટુ. અને ખાસ સૂચના, વિડીયો અધૂરો મૂકી જાય ને માતાજી ના હામે એટલે હવે દીકરા છટકીને જાવ નહીં કે જાવ ને તો આખું ચેપ્ટર છે ને તમને નિંદરમાં માતાજી ના ગણાવે ને તો મને કહેજો. એટલે ખાસ ધ્યાન રાખજો કે વિડીયો અધૂરો મૂકીને ગયા ને એટલે આજ નિંદરમાં તમને 2 વાર ના ગણાવે તો મને કહેજો. એટલે એના કરતા ધરારથી ગણાવે એના કરતા ખાસ ચેપ્ટર ધ્યાન દઈએ. બેઝિક વાળા તો ખાસ લડી લેવાનું, 1 વાર 2 વાર 5 વાર 50 વાર ગણવાનું, પણ મૂકવાનું થતું નથી. અને કોના હાટું ગણી તો કે એક વ્યક્તિ જે આજનું ટેમ્પરેચર 50 ડિગ્રી જ રાખી લ્યો, 50 ડિગ્રીમાં મારા હાટું ગણાવે એ વ્યક્તિ હાટું કે ચેપ્ટર નંબર 14 સંભાવના ધોરણ 10 એમાં સ્વાધ્યાય 14.1 દાખલા નંબર 9. ઈઝી પીઝી હે કે કાઈ નથી. એક થેલીમાં 5 લાલ 8 સફેદ અને 4 લીલી લખોટી છે. શું હવે આમાં રકમ ટૂંકમાં લઈ ગયા કે 5 લાલ 8 સફેદ ને 4 લીલી. તો પેલા આવો દાખલો હોય એટલે કુલ પરિણામ મેળવી લેવા. કુલ પરિણામ મેળવી લેવા. કુલ પરિણામ બરાબર ખાસ ધ્યાન રાખશું 5 લાલ તો અહીંયા 5 વત્તા 8 સફેદ તો અહીંયા 8 સફેદ પ્લસ 4 લીલી તો અહીંયા 4 લીલી. 8 ને 5 13 4 17. નો આવડે તો ઇન્ટરનેશનલ સરવાળાની રીત 5 હોય તો 5 મીંડા, 8 હોય તો 8, 4 હોય તો 4, બધાય ગણીને અહીંયા 17 આવશે કમ્પ્લીટ. હવે સંભાવના શેની શોધવાની છે તો કે સંભાવના આ બધી લખોટીને ભેગી કરી દીધી અને જોયા વિના એક પસંદ કરવાની અને લાલ હોય તેની સંભાવના. તો કે લખોટી લાલ હોય અથવા એમ કરી નખાય કે લખોટી લાલ હોય એને આપણે શું કહીશું, એ કહીશું. હું તો કે P ઓફ A બરાબર m ના છેદમાં n. હવે લાલ લખોટી કેટલી વાર છે તો કે લાલ લખોટી છે 5 વાર. કેટલી વાર? 5 વાર. અને છેદમાં કુલ પરિણામ 17 તો 5 ના છેદમાં 17. આ પેલો ક્વેશ્ચન ટીક, ઈઝી પીઝી. પછી બીજું શું હોય તો કે લખોટી સફેદ હોય તો અહીંયા લખવાનું સફેદ હોય એને આપણે કહીશું હું એ ઘટનાની સંભાવનાને તો કે b. તો P ઓફ B બરાબર, હવે બીજી વાર સૂત્ર લખવાની જરૂર નથી, લખો તો હાલે. સફેદ કેટલી વાર છે તો કે 8 વાર. તો કે 8 ના છેદમાં કુલ પરિણામ કેટલા? 17. તો કે 8 ના છેદમાં 17. અને ત્રીજી સંભાવના શું હોય તો કે લીલી ન હોય. લીલી ન હોય તો કેવી હોય? કાં તો લાલ હોય અને સફેદ હોય. લીલી ન હોય તો કેવી હોય? લાલ હોય અને સફેદ હોય. કે લખોટી લીલી ના હોય તો લાલ હોય અને સફેદ હોય. તો અહીંયા લખવાનું ત્રીજી ઘટના કે લખોટી લીલી ના હોય. હું એને આપણી ઘટનાને હું કહું C. તો કે P ઓફ C બરાબર લીલી ના હોય તો લાલ હોય અને બીજી કેવી હોય તો કે સફેદ હોય. તો કે લાલ કેટલી છે? 5 છે અને સફેદ કેટલી છે તો કે 8 છે. તો કે લાલ અને સફેદ નો કરવાનો સરવાળો 5 વત્તા 8 છેદમાં કુલ પરિણામ 17. તો કે 8 ને 5 13 ના છેદમાં 17. ઈઝી પીઝી. આ ત્રીજો ક્વેશ્ચન ટીક, 3 માર્કે ટીક. ઈઝી સિમ્પલ. નો હોય તો બનાવો. કેવી રીતના? પ્રેક્ટિસ સિવાય કઈ તોડ જ નથી કોઈ પણ વસ્તુનો. 1 વાર કરો, 2 વાર 5 વાર 50 વાર, ન આવડે તો 100 વાર કરો, પણ મૂકવાનું થતું નથી. કમ્પ્લીટ ઈઝી પીઝી. ત્યાર પછીનો દાખલો છે કે એક બેગમાં 50 પૈસાના 100 સિક્કા, 1 રૂપિયાના 50 સિક્કા, 2 રૂપિયાના 20 સિક્કા અને 5 રૂપિયાના 10 સિક્કા. આવું આપેલું હોય ત્યારે કુલ પરિણામ મેળવવા. શું કરવાનું? કુલ પરિણામ શોધી લેવા. તો કુલ પરિણામ કેટલા? 50 પૈસાના 100 સિક્કા તો અહીંયા 100 લખ્યા, વત્તા 1 રૂપિયાના 50 સિક્કા તો વત્તા 50 લખ્યા, 2 રૂપિયાના 20 સિક્કા તો વત્તા 20 અને 5 રૂપિયાના 10 સિક્કા તો પ્લસ 10. આ બધાનો કરી નાખવાનો સરવાળો. તો કે 50 ને 180 કેટલો? 180. આ શું થયું તો કે કુલ પરિણામ મળી ગયા. અહીંયા સુધી ક્લિયર. હવે 2 ક્વેશ્ચન છે તો 2 વાર ટીક કરવાનું એટલે દાખલો પૂરો. 50 પૈસાનો સિક્કો હશે તો અહીંયા લખવાનું 50 પૈસાનો સિક્કો
મળે. તો ઈ સંપૂર્ણ ઘટનાને આપણે કહેશું એ. તો કે પી ઓફ એ બરાબર સૂત્ર લખશું એમ ના છેદમાં એન. 50 પૈસાના સિક્કા કેટલા છે? તો કે 50 પૈસાના 100 સિક્કા છે. તો 100 છેદમાં કુલ પરિણામ કેટલા? 180. આ બેના છેદ ઉડે તો ઉડાડ નાખવાનું. 20 50 હો અને 20 નવા 180. તો 5 ના છેદમાં 9. ઈઝી પીસી, ક્લિયર, કમ્પ્લીટ. પછી બીજું શું હોય? 5 નો સિક્કો ન હોય. 5 નો ન હોય તો કેનો હોય? એક ખાલી 5 નો ન હોય. 5 રૂપિયાનો સિક્કો ન હોય તો 50 પૈસાનો હાલે? તો કે 50 પૈસાનો હાલે. 1 રૂપિયાનો હાલે? તો કે 1 રૂપિયાનો હાલે. 2 રૂપિયાનો હાલે? તો કે હાલે. એક 5 નો ન હાલે. તો કે આ 1 2 ને 3 સિક્કા હાલશે. તો કે 50 પૈસાનો 100, 1 રૂપિયાના 50 અને 2 રૂપિયાના 20. તો કે આ 3 સિક્કા હાલે એટલે 3 માંથી ગમે એ હોઈ શકે. તો અહીંયા લખવાનું 5 નો સિક્કો ન હોય તે ઘટનાને શું કહેશું? 5 રૂપિયાનો સિક્કો ન હોય એને આપણે કહીશું બી. તો કે પી ઓફ બી બરાબર 5 નો સિક્કો ના હોય તો કેનો હોય? 50 પૈસાનો. એના કેટલા સિક્કા હતા? 100. પછી હતો રૂપિયાનો. એના કેટલા હતા? 50. પછી હતો કેટલાનો? 2 રૂપિયાનો. એના કેટલા હતા? 20. છેદમાં કુલ પરિણામ 180. આનો ત્રણેયનો 100 ને 50 ને 20 નો સરવાળો એટલે 170 છેદમાં 180. નોટ કેન્સલ એટલે કે 17 ના છેદમાં 18. ઈઝી બીઝી, સાવ સ્મૂથ, મજા આવી જાય એવું ચેપ્ટર કમ્પ્લીટ. કે આ બે ક્વેશ્ચન ટીક થયા એટલે માર્કે ટીક થયા. ઈઝી સ્મૂથ. શું કરવાનું છે? તો કે રમવાનું છે. શું રમવાનું છે? કેવી રીતના? તો કે વારંવાર પ્રેક્ટિસ દ્વારા રમવાનું છે. અને મેથ્સ શું છે? તો કે મેથ્સ રમત છે અને મજા આવે, કમ્ફર્ટેબલ. ત્યાર પછીનું કે ગોપી પોતાના માછલી ઘર માટે એક દુકાને જાય અને દુકાનદાર એમાંથી 5 નર અને 8 માદા. તો કુલ પરિણામ આવા દાખલામાં પહેલા શોધી લેવાનું. તો કે કુલ પરિણામ બરાબર કેટલા? તો કે 8 ને 5 13. તો 8 વત્તા 5, 8 ને 5 13. હવે ખાસ ધ્યાન રાખવાનું, આ 13 માંથી મિક્સ માછલીઓ છે. 13 કેવી છે? મિક્સ. એમાંથી એક પસંદ કરી અને નર નીકળે તેની સંભાવના. તો અહીંયા લખવાનું નર મળે કે નર નીકળે તેની સંભાવના. એને આપણે કહીશું હું સંપૂર્ણ ઘટનાને? તો કે એને આપણે કહીશું એ. તો કે પી ઓફ એ બરાબર એમ ના છેદમાં એન. એટલે એમ એટલે સાનુકૂળ પરિણામ. તો નર કેટલા છે? 5 છે. તો કે 5 વખત નીકળી શકે. કેટલામાંથી? 13 માં. તો કે 5 ના છેદમાં 13. ઠીક થઈ ગયો ક્વેશ્ચન. તો માર્કેટિંગ ઈઝી સ્મૂથ, મજા આવી જાય એવું, વારંવાર ગણવાનું મન થાય ને એવું ચેપ્ટર છે કે પ્રેક્ટિસ કમ્પ્લીટ. ઈઝી સ્મૂથ, હાવ ઈઝી. ત્યાર પછીનો દાખલો હોય કે એક તકતી હોય એમાં આવી રીતના 1 થી 8 અંક લખેલા છે. આવી રીતના આકૃતિ નહીં હોય ટેક્સ્ટ બુકમાં, જોતા નહીં નકર લોચે ચડશો. કમ્પ્લીટ. હવે આમાં એક શું છે? તો કે આવી રીતના એક એરો છે. કમ્પ્લીટ. એ એરો 1 થી 8 છે. 8 તરફ નિર્દેશ કરે, અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે, 2 કરતા મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે કે 9 કરતા મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે. 9 કરતા મોટી નહીં, 9 કરતા નાની સંખ્યા તરફ નિર્દેશ કરે. આવા ક્વેશ્ચન છે. તો કે કુલ પરિણામ કેટલા છે? તો કે 1 થી 8 આંકડા લખેલા છે. કુલ પરિણામ કેટલા? કુલ પરિણામ 1 થી 8 આંકડા એટલે 8. શું? તો કે 1 2 3 4 5 6 7 અને 8. ઈઝી પીસી કમ્પ્લીટ. હવે પેલો ક્વેશ્ચન શું છે? તો કે 8 તરફ નિર્દેશ કરે. પેલો ક્વેશ્ચન હું? તો કે ક્વેશ્ચન 1 8 તરફ નિર્દેશ કરે. ઈ સંપૂર્ણ ઘટનાને આપણે કહીશું એ. તો કે પેલો ક્વેશ્ચન 8 તરફ નિર્દેશ કરે તો પી ઓફ એ બરાબર એમ ના છેદમાં એન. હવે આ 1 થી 8 માં આઠડો કેટલી વાર છે? તો કે 1 વાર. છેદમાં કુલ પરિણામ 8. તો કે 1/8. ત્યાર પછી બીજો ક્વેશ્ચન શું છે? તો કે અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે. હું? અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે. અને ઈ ઘટનાને આપણે શું કહીશું? બી.
તો કે પી ઓફ બી બરાબર અયુગ્મ એટલે એકી. તો કે 1 2 3 4 5 6 7 ને 8 આમાંથી એકી કેટલી હોય? તો કે 1 2 3 4 અને છેદમાં કુલ પરિણામ કેટલા? 8. આ બે ના છેદ ઉડે, 4 દુ 8 એટલે 1. અયુગ્મ સંખ્યા કેટલી હોય? તો કે 1/2. બે ક્વેશ્ચન ટીક થયા, આ પેલો અને આ બીજો ક્વેશ્ચન. આયા સુધી ક્લિયર. પછી ત્રીજો પ્રશ્ન શું હોય? તો કે 2 કરતા મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે. હું? તો કે 2 કરતા મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે અને તે ઘટનાને આપણે કહીશું સી. તો કે પી ઓફ સી બરાબર 2 કરતા મોટી સંખ્યા કેટલી હોય? 1 થી 8 માં આવી રીતના લખેલું હોય 1 2 3 4 5 6 7 ને 8. તો 2 કરતા મોટી સંખ્યા આટલી થાય. કેટલી? તો કે 1 2 3 4 5 ને 6. તો કે 6 ના છેદમાં કુલ પરિણામ 8. છેદ ઉડાડવાના, સિમ્પલ. 2 તેરી 6 અને 2 ચોક 8 એટલે 3/4. અને છેલ્લો ક્વેશ્ચન શું હતો? તો કે 9 કરતા નાની સંખ્યા તરફ નિર્દેશ કરે. કે 9 કરતા નાની સંખ્યા તરફ નિર્દેશ કરે. તે ઘટનાને હું કહીશું? તો કે તે ઘટનાને ડી કહીશું. તો કે પી ઓફ ડી બરાબર 9 કરતા નાની. તો કે 1 થી 8 માં બધી 9 કરતા નાની હોય. 8 એ 8. તો કે 8 ના છેદમાં કુલ પરિણામ 8. છેદ ઉડાડી તો 8 એકુ 8. તો કેટલા મળે? 1. 4 ક્વેશ્ચન હતા. તો કે અહીંયા ત્રીજો ટીક થયો અને અહીંયા ચોથો ટીક થયો. સિમ્પલ, ઈઝી, સ્મૂથ, મજા આવી જાય એવું ચેપ્ટર. વારંવાર ગણીએ એવું ચેપ્ટર. કે એક પાસાને એકવાર ફેંકવામાં આવે. પાસામાં સમજો ને કે જેનાથી તમે લૂડો રમો ઈ કમ્પ્લીટ. કે એક પાસાને એકવાર ફેંકવામાં આવે તો કુલ પરિણામ કેટલા મળે? કુલ પરિણામ 6 મળે. કેટલા? 6. હવે ઈ ક્યાં? તો કે આ 1 2 3 4 5 ને 6. આ 6 પરિણામ મળે. હવે ઈ પાસાને ફેંકો અને અવિભાજ્ય સંખ્યા મળે. અવિભાજ્ય એટલે કે જેને ભાગી ન શકાય એવી. હું? તો કે ક્વેશ્ચન 1 છે અવિભાજ્ય સંખ્યા મળે. એને આપણે કહીશું a. તો કે p ઓફ a બરાબર m ના છેદમાં n. તો કે આમાંથી અવિભાજ્ય કેટલી છે? તો કે એક બગડો છે, એક તગડો છે અને એક પાંચડો છે. કેટલી? તો કે 3. છેદમાં કુલ પરિણામ 6. છેદ ઉડાડી તો 3 દુ 6 એટલે 1. અવિભાજ્ય સંખ્યા કેટલી વાર મળે? તો કે 1/2. પછી 2 અને 6 ની વચ્ચે મળે. 2 અને 6 ની વચ્ચે મળે તે ઘટનાને આપણે કહીશું b. તો કે p ઓફ b બરાબર 2 અને 6 ની વચ્ચે કઈ કઈ સંખ્યા આવે? તો કે 3 4 ને 5. કેટલી સંખ્યા આવી? તો કે 3. 3 ના છેદમાં કુલ પરિણામ 6. આ 3 દુ 6 એટલે 1. પછી ત્રીજું શું હે? તો કે અયુગ્મ સંખ્યા મળે એટલે એકી. હું? અયુગ્મ સંખ્યા મળે એ ઘટનાને આપણે શું કહીશું? સી. તો કે પી ઓફ સી બરાબર એકી સંખ્યા કેટલી મળે 1 થી 6 માં? તો કે 3 મળે. છેદમાં કુલ પરિણામ 6. 3 દુ 6 એટલે 1. ક્લિયર? ત્રણેય ક્વેશ્ચન થી મતલબ માર્કેટિંગ. માર્કેટિંગ તો કે તમે રાજી, તમે રાજી તો તમારો બાપ પર રાજી. અને આપણે ઓલ ઓવર પૂછે કેના હાટું મળી? તો કે બાપ માટે. ક્લિયર? ઈઝી પીઝી, સ્મૂથ. આમાં કઈ નથી, સિમ્પલ છે, મજા આવી જાય એવું છે. નો હોય તો વારંવાર ગણીને બનાવી ગયો યાર. કે ત્યાર પછીનો દાખલો છે કે સરખી રીતે ચીપેલા 52 પત્તાના ઢગમાંથી. તો કે કુલ પરિણામ ઓલરેડી આપેલા. કેટલા? તો કે 52. તો અહીંયા લખવાનું કુલ પરિણામ બરાબર 52. કેટલા? કુલ પરિણામ 52. હવે એમાંથી એક પત્તું પસંદ કરવામાં આવે અને લાલનો રાજા હોય. લાલ રંગનો નથી કીધું, લાલનો રાજા હોય. કેનો? લાલનો રાજા હોય. એ ઘટનાને આપણે શું કહીશું? તો કે a. તો કે p ઓફ a બરાબર લાલનો રાજા એટલે m અને n એટલે કુલ પરિણામ. તો કે લાલનો રાજા કેટલા હોય? 1. છેદમાં કુલ પરિણામ 52. તો કે 1/52. ત્યાર પછીનું શું હોય? તો કે મુખ મુદ્રા વાળું પત્તું હોય એટલે મોઢું દોરેલું હોય. હું? મુખ મુદ્રા વાળું પત્તું હોય એટલે મોઢું દોરેલું હોય. તો કેમાં હોય? એક ગલ્લામાં હોય
એક રાણીમાં હોય અને એક રાજામાં. ગલ્લો, રાણી અને રાજા 3 માં મોઢા દોરેલા હોય, પણ 3 ગુણ્યા 4 શર્ટ હોય એટલે 3 ચોક 12. 12 માં મુખ મુદ્રા હોય તો અહીંયા લખવાનું મુખ મુદ્રા વાળું પત્તું હોય. એ ઘટનાને આપણે શું કહેશું તો કે બી. તો કે પી ઓફ બી બરાબર મુખ મુદ્રા વાળા કેટલા છે 12 અને છેદમાં કુલ પરિણામ 52. તો કે આ 4 ના પાડામાં આવે 4 તેરી 12 અને 13 ચોક 52 તો કેટલું આવશે 3 ના છેદમાં 13. ઈઝી પીઝી, હાવ સિમ્પલ, મજા આવી જાય એવું. ત્યાર પછીનો ક્વેશ્ચન છે લાલ રંગના મુખ મુદ્રા વાળું પત્તું હોય. તો કે બધા થઈને કેટલા મુખ મુદ્રા વાળા 12 હોય. તો લાલ રંગના મુખ મુદ્રા વાળા કેટલા હોય તો કે 12 ના અડધા 6. કારણ કે 6 હોય કાળી અને ફૂલી હોય એટલે 6 કાળા રંગના મુખ મુદ્રા વાળા હોય અને 6 લાલ રંગના મુખ મુદ્રા વાળા. મુખ મુદ્રા એટલે મોઢું. લાલનો ગલ્લો હોય, લાલની રાણી હોય અને લાલની રાજા હોય. તો આ 3 લાલ થયા. ચોકડીનો ગલ્લો હોય, ચોકડીની રાણી હોય અને ચોકડીનો રાજા હોય. આ 6 એ 6 કેવા હોય તો કે લાલ રંગના હોય. તો કે અમે લખવાનું લાલ રંગના મુખ મુદ્રા વાળું પત્તું હોય. તે ઘટનાને આપણે શું કહીશું તો કે સી. તો કે પી ઓફ સી બરાબર લાલ રંગનું મુખ મુદ્રા કેટલા 6 છેદમાં કુલ પરિણામ 52. 2 વડે હાલે 2 તેરી અને 26 દૂર તો કેટલા આવશે કે 3 ના છેદમાં 26. ઈઝી પીઝી સિમ્પલ. પછીનો પ્રશ્ન શું હોય તો કે લાલનો ગુલામ હોય. પછી લાલનો ગુલામ હોય તો કે લાલનો ગુલામ હોય. તો કે ઈ ઘટનાને આપણે કહીશું ડી. તો કે પી ઓફ ડી બરાબર લાલના ગુલામ કેટલા હોય ગલા 1 કેટલામાંથી 52 માં. તો સિમ્પલ ટીક, ઈઝી ઈઝી. હું તો કે ત્યાર પછીનો પ્રશ્ન છે કાળીનું પત્તું હોય. હું કાળીનું પત્તું હોય. તો કે કાળીનું પત્તું હોય તેને આપણે શું કહીશું તો કે ડી પછી કહીશું ઈ. તો કે પી ઓફ ઈ બરાબર બધી શર્ટ કેટલી હોય 13 ની. તો કાળીએ કેટલી હોય 13 છેદમાં કુલ પરિણામ 52. છેદ ઉડે 13 ચોક 52 એટલે 1 ના છેદમાં 4. ઈઝી સિમ્પલ, મજા આવી જાય એવું. ન હોય તો પ્રેક્ટિસ કરીને બનાવો. ક્લિયર? બનાવવાનું છે. અને ચોકટની રાણી હોય તો ચોકડીની રાણી કેટલી હોય 1. તો એનું આવે હું ચોકટની રાણી હોય. અને એ ઘટનાને શું કહીશું તો કે એને એફ કહીશું. તો કે પી ઓફ એફ બરાબર ચોકડીની રાણી 1 હોય છેદમાં કુલ પરિણામ 52. જાજુ ડિટેલમાં સમજાવવાનું થતું નથી કારણ કે બહુ સ્મૂથ છે, બહુ ઈઝી છે. અને આ લેક્ચરમાં એ સુધી ગયા હોય તો આઈ લવ યુ અને નીકળી પડો હાલો.